જય સ્વામિનારાયણ। આજે આપણે ફાફડી ગાંઠિયા બનાવવાના છે। ઘણી વખત એવું થાય છે કે આપણે ઝારામાં ગાંઠિયા બનાવીએ છીએ ને તો ઘણા લોકોથી બનતા નથી, તો તેથી આજે આપણે સેવના સંચામાં ગાંઠિયા બનાવવાના છીએ અને એ પણ ખૂબ જ સરસ ક્રિસ્પી, અંદર ખાવાથી સોફ્ટ બનવાના છે અને એકદમ લાંબી ચિપ્સમાં ગાંઠિયા બનશે। તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે ફાફડી ગાંઠિયા બનાવવા। તેના માટે મેં 1 ચમચી અહીં મીઠું લીધું છે, ત્યારબાદ થોડો ખાવાનો સોડા લીધો છે અને 1 ચમચો આપણે ઓઇલ લીધું છે। તમે માપમાં જો તો 3 ચમચી ઓઇલ છે અને ત્યારબાદ આપણે 3 ચમચા પાણી લેવાનું છે। આ માપ આપણું એકદમ પરફેક્ટ રહેવાનું છે, જે માપ બતાવ્યું છે એવી રીતે જ આપણે આ પાણી રેડી કરવાનું છે। ત્યારબાદ બધું સરસ રીતે પાણી મિક્સ કરી દઈશું, એકદમ સરસ મીઠું ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણીને મિક્સ કરવાનું છે। ત્યારબાદ આપણે લોટ લેશું, તો લોટ મેં અહીં 1 કપ લીધો છે। આપણે માપથી જોઈએ તો 200 ગ્રામ લોટ છે અને તેને વચ્ચે થોડીક જગ્યા કરી દઈશું। જે પાણી આપણે મિક્સ કર્યું હતું તે પાણીથી આપણે લોટ બાંધવાનો છે, તો થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। તો આપણો સરસ રીતે લોટ બંધાઈને સરસ મિક્સ થઈ ગયો છે। હવે ચીકણો લોટ લાગે છે તો આપણે થોડુંક તેલ એડ કરીશું, જેથી આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ જાય। તો સરસ તેલ એડ કરવાથી સરસ કૂણ એકદમ આવવા લાગી છે। તો હવે આ લોટને થોડી વાર મસળશું અને પછી આપણે ઢાંકીને મૂકી દઈશું। તો 10 મિનિટ માટે આપણે લોટને ઢાંકીને મૂકી દેવાનું છે। 10 મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણો લોટ એકદમ સરસ કૂણ આવી ગઈ છે। તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે। તો હવે આને થોડો મસળવાનો છે અને જો એવું લાગે કે લોટ ચોટે છે તો આપણે થોડું આપણે તેલ એડ કરતા જઈશું અને આવી રીતે લોટને મસળતા રહીશું। 5 મિનિટ માટે આવી રીતે લોટને એકધારું મસળતું રહેવાનું છે। તમે જોઈ શકો છો કે આવી રીતે રબર જેવો ખેંચાય ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે, કારણ કે જો આ રીતે લોટ ખેંચાતો જશે ને તો આપણા જે ગાંઠિયા છે ને ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનવાના છે। તો આ ટિપ્સ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। ત્યારબાદ મેં સેવનો સંચો લઈ લીધો છે અને અંદર સરસ બધી ફરતું મેં તેલ લગાવી દીધું છે અને તેલ લગાવ્યા પછી જ આપણે આ લોટને અંદર એડ કરીશું, જેથી આપણો જે લોટ છે જે સંચાની અંદર ચોટી ના જાય। સરસ રીતે આપણે ઢાંકી દઈશું અને આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે ફાફડી પાડવાની જે આપણે જારી હોય ને એ જ આપણે ફીટ કરી છે અને આપણે અંદર ફાફડી પાડીશું। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આસાનીથી આપણી તેલમાં ફાફડી પડી ગઈ છે। તો એકદમ 2 જ મિનિટની અંદર આપણી ફાફડી બનીને રેડી થઈ જશે અને એકદમ બ્રાઉન નથી કરવાની। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી આપણી ફાફડી ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે। તો આવી રીતે આપણે બધા જ ફાફડી ગાંઠિયા બનાવીને રેડી કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લાંબી ચિપ્સના આપણા ફાફડી ગાંઠિયા બન્યા છે। તમને તોડીને પણ બતાવું છું, એકદમ ક્રિસ્પી બન્યા છે અને ખાવામાં એકદમ સોફ્ટ બન્યા છે। તો ફ્રેન્ડ્સ, તમને આ ફાફડી ગાંઠિયાની રીત કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવી જ નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું। જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ।